વિશ્વના દરેક સાહિત્ય રસિક મિત્રોનું અહીં બેઠકની વ્યક્તિ અભિવ્યક્તિ શ્રેણી 9માં હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણે વ્યક્તિ અને અભિવ્યક્તિ શ્રેણીમાં ખાસ વ્યક્તિ વિશેષ એવા વિજયભાઈ ઠક્કરને પ્રત્યક્ષ જ કહેવાય એવી રીતે ઝૂમ પર મળશું અને એમને અભિવ્યક્ત કરશે આપણા રાજ અને સાથે નંદિતાબેન. આજે આપણે બે વસ્તુ સાથે ઉજવવાના છે. કવિતા દિવસ કહો તો ઈ અને વિશ્વ રંગમંચ રંગભૂમિ દિવસ કહો તો ઈ. આ બધું જ આપણે સાથે મળીને સાહિત્ય, શબ્દ, અવાજ અને એક્ટિંગ જે કયો એ બધું જ સાથે આપણે માણવાના છીએ. ફરી એકવાર બેઠક તમારા બધાનું સ્વાગત કરે છે. આ સાથે હું વિજયભાઈને બોલાવું એ પહેલા વિજયભાઈને પહેલી વાર મળવાનો ચાન્સ મળ્યો હતો રેડિયો પર, અને રેડિયો પર એમણે જ્યારે મારો ઇન્ટરવ્યૂ લીધો અને પછી થેન્ક યુ માટે જ્યારે મેં ફોન કર્યો તો મેં કીધું થેન્ક યુ કહેતા પહેલાં કહેવું છે તમારો અવાજ મને બહુ ગમે છે. જી હા, વિજયભાઈ એટલે એક પ્રભાવશાળી અવાજના માલિક. આમ જોવા જઈએ તો વિજયભાઈ એમની ઓળખના મોહતાજ નથી, પરંતુ એક વાત પાક્કી છે કે એમનો અવાજ એ જ એમનો પરિચય છે. પછી તે રેડિયો દૂરદર્શન હોય કે આકાશવાણી હોય, 1979થી તેમનો અવાજ રેડિયો પર એમણે પ્રસ્તુત કરીને તમારી સાથે ગાઢ સંબંધ બાંધ્યો છે. એ કેમ ભૂલી શકાય. અમદાવાદની ભદ્રકાળીના કિલ્લા પર 15મી ઓગસ્ટનો રાજ્યનો ધ્વજવંદન હોય કે કાંકરિયા પર કોઈ પ્રોગ્રામ હોય કે મિલેનિયમની ઉજવણી હોય, બધા અમદાવાદના કોઈ પણ ભવ્ય આયોજનમાં તમને વિજય ઠક્કરનો આવકાર અને અવાજ સાંભળવા મળે જ. હા, એવા વિજયભાઈ આજે આપણી સાથે છે અને અમદાવાદના શહેરના ઘણા મીડિયા સાથે તેઓ સંકળાયેલા છે. પણ અમેરિકા આવ્યા પછી અમેરિકામાં રેડિયો દિલમાં ગુજરાતી કાર્યક્રમ છેલ્લા 2 વર્ષથી કો-હોસ્ટ તરીકે સંભાળી રહ્યા છે. અને આ રીતે માત્ર પોતાના વતનમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ દરેક ગુજરાતી સાથે એ જોડાયેલા છે. આ ઉપરાંત અમદાવાદમાં અને અમદાવાદથી માંડી અમેરિકામાં એમણે ઇવેન્ટ પ્લાનર તરીકે, માસ્ટર ઓફ સેરેમની તરીકે ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. હોય જ, કારણ કે અવાજ એમની આટલી બધી ડિટેલમાં જવાની એક લાક્ષણિકતા અને દરેકને રજૂ કરવાની લાક્ષણિકતા, એમાં આપણે એમને મિસ ન કરી શકીએ. અહીંયા એક વાત જરૂર કહીશ કે ભારત અને અમેરિકા થઈને 1979થી અત્યાર સુધીમાં આશરે એમણે 3000 કાર્યક્રમમાં માસ્ટર ઓફ સેરેમની તરીકે પોતે આવ્યા છે અને મંચને શોભાવ્યો છે. આ સાથે દરેક વ્યક્તિને ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત પણ કર્યા છે. વ્યવસાયે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં PR મેનેજર તરીકે વર્ષો સુધી કારભાર સંભાળ્યો એમણે, પરંતુ સાથે ડાયરી લખતા એક કહીએ ને એક પોતાની કલમને એમણે એટલી સરસ રીતે અભિવ્યક્ત કરી છે અને ધીરે ધીરે એક ગુજરાત ટુડેના દૈનિકમાં એમણે પોતાની કલમ વિકસાવી અને આપણી સમક્ષ રજૂ પણ કરી છે. જી હા, ભીતરનું ભીનું આકાશ તમે વાંચ્યું જ હશે. એ કોલમની સાથે સાથે એ કોલમ એટલી પ્રસિદ્ધ થઈ કે એમના પુસ્તકો પણ છપાયા. પ્રોફેશનલી લખવાની શરૂઆત આમ જોવા જઈએ તો 1990થી એમણે કરી કહેવાય. વાર્તા, કવિતા, ગઝલ અને સૌથી વધારે તો જીવન ચરિત્ર લખવામાં એમને બહુ જ મજા આવે છે. સહજ છે, સરળ છે, પોતાની અભિવ્યક્તિ પ્રેમ અને સંવેદનાથી કરે છે. અને એટલે જ આજે ભીતર ભીનું આકાશ કયો કે હિન્દીમાં એમણે હિન્દી ભાષા, ઉર્દુ ભાષા, એ બધી જ ભાષાને બહુ સરસ રીતે પચાવી છે અને એને લીધે એમણે હિન્દીમાં પણ કવિતા, ગઝલો ને ઘણી બધી વસ્તુઓ લખી છે, જેના
ફળ સ્વરૂપે આપણને સર્પગંધી ક્ષણ નામે પુસ્તક પણ એમણે આપણને આપ્યું છે. જુદા જુદા દૈનિકો સામાયિકોમાં લખતા લખતા લીલા શ્વાસને સરનામે એ આપણા સુધી પહોંચ્યા છે, એમાં કોઈ શક નથી. આજે આમ જોવા જઈએ તો અમેરિકામાં માત્ર રેડિયોમાં છે તેઓ એવું નથી. એ સાથે એમણે અનેક પ્રવૃત્તિથી પોતાની જાતને અને ગુજરાતી સમાજ સાથે જોડેલી રાખી છે. એમણે પોતાની કલમને અવાજ આપ્યો છે રેડિયો પર, અને એ જ અવાજને એમણે રંગભૂમિ પર પણ પ્રસ્તુત કરી છે. જી હા, સરદાર વલ્લભભાઈ પટેલનું પાત્ર તમે યાદ કરશો, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, તો આ બીજા કોઈ નહીં પણ આપણા વિજયભાઈ ઠક્કર જ છે. જી હા, એમણે ખૂબ જાણીતા નિર્માતા, લેખક અને અભિનેતા થવાનું સદભાગ્ય પણ એમને સાંપડ્યું છે, અને એમને પૂરો જસ્ટિસ પણ આપ્યો છે. અને એ નાટકને ગુજરાત સરકાર પુરસ્કૃત પણ કરવામાં આવ્યું છે. વિજયભાઈ અમેરિકામાં સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાના અધ્યક્ષ છે, પરંતુ એક સરળ સીધા અમારા મિત્ર પણ છે અને તમારા પણ મિત્ર છે. વિજયભાઈ, તમારું અહીં સ્વાગત છે. આવો, બેઠકના દરેક સાહિત્ય રસિક મિત્રો તમને ખોબે ખોબે વધાવે છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ઝૂમ પર જોડાયેલા તમામ મિત્રોનો, બેઠકના તમામ સભ્યોનો. મને ખૂબ આનંદ થાય છે કે બેઠકે આજે આ એક તક મને આપી છે એના મિત્રો સાથે જોડાવાની, અને મારી વાત, મારી કરણીની વાત એમ કહીએ તો ચાલે, કે એક તમારા સૌ સુધી પહોંચાડવાની આજે મને એક તક આપી છે. એ માટે બેઠક અને પ્રજ્ઞાબેનનો હું ખૂબ આભાર માનું છું. બેઠકને હું, જેમ પ્રજ્ઞાબેને કહ્યું કે એ મને કેવી રીતે ઓળખે, તો હું બેઠકની સાથે કેવી રીતે સંકળાયો એની થોડીક વાત કરું. શરૂઆતમાં પ્રજ્ઞાબેને કહ્યું કે પહેલી વાર મળવાનું એમને મને થયું રેડિયો પર, પણ એ થોડોક વિગત દોષ છે. પ્રજ્ઞાબેન, આપણે મળ્યા હતા અમદાવાદ શહેરમાં. યસ. અમદાવાદમાં એક આયોજનમાં તમે જે પેલું સહિયારું સર્જન, જે પુસ્તક મોટું મહાગ્રંથ તૈયાર કર્યો છે, મારી માવલડી પુસ્તકના ઉદ્ઘાટન વખતે એ ત્યાં રમેશ તન્નાએ જેનું આયોજન કર્યું હતું ને એનો માસ્ટર ઓફ સેરેમની હું હતો. એ કાર્યક્રમમાં આપણે મળ્યા હતા. એટલે ત્યારથી મારા મગજમાં એક વાત તો દ્રઢ થયેલી હતી કે આ એક વ્યક્તિત્વ એવું છે અમેરિકામાં કે જે ગુજરાતી ભાષાનું કામ સરસ રીતે સંભાળી રહ્યા છે. અને પછી અહીંયા આવ્યા પછી આપણે મળ્યા, રેડિયો પર મળ્યા. બેઠકે અવારનવાર મને નાના મોટા આયોજનોમાં એમના મને સાંકળ્યો છે. બેઠકની જે પ્રવૃત્તિઓ, અદ્ભુત પ્રવૃત્તિઓ થઈ રહી છે. તમે વાર્તા સ્પર્ધા કરો, કે વાર્તાના સેમિનાર કરો, કે નાટકના સેમિનાર કરો, કે કવિતાના સેમિનાર કરો, કવિતાના વર્કશોપ કરો, પણ છેવટે તમે જે કામ કરો છો એ સાહિત્યનું કામ કરો છો, ગુજરાતી ભાષાનું કામ કરો છો, અને ગુજરાતી ભાષાને ગુજરાતથી દૂર, આટલે બધે દૂર, આપણે એનું સંવર્ધન કરવાનું, એને જાળવી રાખવાનું કામ આપણે સૌ કરી રહ્યા છીએ. અને એ એક જ બોટમાં આપણે બધા સાથે છીએ. એ કામ કરવા વાળા તમામને મારી સલામ છે. અને પ્રજ્ઞાબેન અને બેઠકના તમામ સહયોગીઓ, સભ્યો અને તમામ મિત્રોને મારી સલામ છે. થેન્ક યુ અગેન. વિજયભાઈ, મારે તો ખાસ કહેવાનું, આ બધા મિત્રના સહકાર થકી આ બધું થઈ શકે છે. પરંતુ આજે તમને મળવાનો આનંદ સાથે અમારી પાસે એક ઉત્સુકતા પણ છે તમને જાણવાની. અને તમે કહો તો આપણે તમને પ્રશ્નો પૂછીએ.
જી જી બિલકુલ. તમે જે કાંઈ પૂછવું હોય મારી જે મર્યાદિત શક્તિઓ છે અને મર્યાદિત કામ જે મેં કરેલું છે મારા આ જીવનકાળ દરમિયાન, એમાં જે કંઈ એના વિશે આપ પૂછવું હોય તે પૂછો. મને ગમશે તમારા સાથે સંવાદ કરવાનું. તો અમારા સહ આયોજક જિગીશાબેન એમના પ્રશ્નો સાથે તૈયાર છે. ઓહ, વેરી ગુડ. નમસ્કાર વિજયભાઈ, તમારું નમસ્કાર બેઠકમાં જિગીશાબેન. સ્વાગત છે. જી જી, થેન્ક યુ સો મચ. ચાલુ કરું પ્રજ્ઞા? હા 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 હા. તો વિજયભાઈ, તમે વાર્તા અને રેડિયો કે મંચ પર તમે કળા પ્રસ્તુત કરો છો, જેમાં એક કોમન ફેક્ટર અમે જોયું છે કે એમાં તમારી પ્રેમ અને સંવેદના હંમેશા સબળ પાસું રહ્યું છે. તો આ સંવેદના કેવી રીતે કેળવાય છે? વાંચનથી કે માત્ર ને માત્ર અનુભવથી? એ અમારે જાણવું છે. તમારી સંવેદના એટલી સરસ હોય છે વાર્તામાં ને કે અમે બધા અભિભૂત થઈએ છીએ એનાથી. જી, થેન્ક યુ સો મચ. પ્રેમ એ પુસ્તક વાંચવાથી તો કેળવાય નહીં. એ પ્રેમ એ આંતરિક અનુભૂતિ છે અને એ અનુભૂતિ અંદરથી જ આવે. એક ઉંમર થાય ત્યારે બાળક કે યુવાનમાં કે યુવતીમાં એ એક કુદરત દત્ત કરિશ્મો છે કે જે ધીરે ધીરે ડેવલપ થાય છે. એનું એ આપણે વિજાતીય આકર્ષણ કહીએ, વિજાતીય પ્રેમ કહીએ કે જે કહીએ તે. તમે કહ્યું કે પુસ્તક વાંચવાથી, હા, હું તમને એ વાત ખાસ કરું કે હું નાનો હતો, કોલેજમાં હતો, ત્યારે પુસ્તકો ખૂબ વાંચતો. ગુજરાતી પુસ્તકો મને વાંચવા બહુ ગમતા હતા, વાર્તાઓ બહુ વાંચવી ગમતી હતી. અને એમાં ખાસ તો ગુલશન નંદાનું નામ જો સાંભળ્યું જ હશે આપણા ઉંમરના માણસ હોય એટલે. ગુલશન નંદા અને એવા જ એક બીજા લેખક હતા, એનું નામ અત્યારે મને યાદ નથી આવતું. પણ ગુલશન નંદાની પોકેટ બુક્સ હું બહુ વાંચતો અને ગુલશન નંદાની પોકેટ બુક્સની અંદર પ્રેમ કથાઓ હતી, મહદંશે પ્રેમ કથાઓ. એટલે એ ત્યારથી મારા મગજ ઉપર એક વાત તો હતી કે આ એક તત્વ એવું છે. અને પછી ધીરે ધીરે મારી કલમ કેળવાતી ગઈ અને હું લખતો થયો અને મારો પણ રસનો વિષય પ્રેમ અને પ્રણય કથાઓ જ રહી. મારી ગમતી અનુભૂતિ કહો તો એ પ્રેમ અને પ્રણય છે. એટલે એ મારી કોઈ પણ વાર્તા હોય તો એની અંદર પ્રેમ તત્વ અચૂક આવે, પ્રેમનું તત્વ હોય, પ્રણય કથા હોય. પણ મને તમને કહેવાનું મન એ થાય છે કે મારું જે લેખન છે, આપણે ત્યાં એક બહુ એક તોછડું વાક્ય છે આપણા ગુજરાતી ભાષામાં કે પ્રેમલા પ્રેમલીની વાતો. તો મારી વાર્તામાં પ્રેમલા પ્રેમલીની વાતો નથી કે પ્રેમના વેવલા વેડા નથી, પણ મારી વાતોમાં કોઈ એવી અશ્લીલ કે હા રોમાન્સ છે, શિષ્ટ શૃંગાર પણ છે, પણ અશ્લીલતા ક્યાંય નથી. અને મને ખબર છે કે મારે ક્યાં અટકવાનું છે. મારે વર્ણન કરવું હોય કોઈ પણ વસ્તુનું તો હું વર્ણન કરું, પણ એની ક્યાં મર્યાદા આવે છે કે જે એ વિવેક રુચિના એનો રુચિનો ભંગ ન થાય અથવા તો એ વિવેક ના તૂટે એનું હું ખાસ ધ્યાન રાખું. અને હું એ જગ્યાએ જઈને અટકું કે જ્યાંથી મારો વાચક એની વિવેક બુદ્ધિ વાપરે અને એની સમજદારી વાપરે કે પાછળ શું થયું હશે. મને એક બે દાખલા આપવાનું મન થશે, એકાદ બે જો તમારી સંમતિ હોય, તમારી જો મને હું તમને એકાદ બે ઉદાહરણ આપું મારી એક બે વાર્તાઓના. દાખલા તરીકે એક મારી વાર્તા છે, તમે જે બધાએ કદાચ સાંભળ્યું પણ છે, મેં હમણાં જ એક મારા યુટ્યુબ ચેનલ પર મૂકી હતી, વિજય ઠક્કર ધ સ્ટોરી ટેલર ઉપર, કોઈ જ આવ્યું નથી. એક વાર્તા છે. એટલે વાર્તાને ડ્રામેટિક રીડિંગ અમે કર્યું છે, મેં અને સ્વાતિ શશાંકે. એ વાર્તામાં એક સીન છે
છેલ્લો જે અંતનો સીન છે એમાં એવું આવે છે કે તારા સ્વભાવમાં તું કોઈ જ પરિવર્તન લાવી શકે એમ લાગતું નથી. તારા સ્વભાવથી હું કંટાળી ગઈ છું. રોજ કોઈક ને કોઈક સ્ત્રી મિત્ર તારી સાથે હોય જ. રોજ લોકોના ફોનો આવે અને તું હા હા હી કર્યા કરે. આ બધું હવે મારાથી સહન નથી થતું. મારો અહમ તૂટી ગયો છે. તારા જીવનમાં મારા પ્રવેશ પછી મને એમ હતું કે તું સુધરીશ, પણ ના, એ શક્ય નથી. મારા ગયા પછી તને મન ફાવે એવા સંબંધો વિસ્તારવાની છૂટ છે. અને હા, એ સ્વતંત્રતા હું પણ હવે મેળવી લઉં છું. આ ઘરને છેલ્લી વાર સજાવીને જાઉં છું, જેવું મેં લગ્ન પછી આવીને સજાવ્યું હતું. હા, એ લોભ હું જતો નથી કરતી, કારણ કે એ ઘર મારું હતું. મેં એની સાથે મારી બધી જ સ્મૃતિઓ જોડેલી છે. આ કાગળ લખું છું ત્યારે થોડુંક મનોમંથન છે, પણ જરાય દ્વિધા નથી. આ ઘરનો એક ખૂણો, દિવાલો, આપણો બેડરૂમ, એ કર્ટન્સ જે આપણા રોમાન્સના મુખ સાક્ષી છે. પલંગની બાજુમાં પડેલું ફ્લાવર વાઝ, જેમાં હું રાતરાણીના ફૂલ રોજ રાત્રે સજાવતી હતી અને મારી અને એની ખુશ્બુમાં તને મદહોશ કરતી હતી. અને એ પલંગ જ્યાં આપણે મોક્ષ, તારો સ્પર્શ જેને શરૂઆતમાં મને અત્યંત રોમાંચિત કરી હતી અને પાછળથી અંગારાની આગ આપી હતી. પલંગની સામે પડેલું ડ્રેસિંગ ટેબલ, જેમાં મારું યૌવન જોવા માટે તું તડપતો હતો, એ બધું જ એમનું એમ મૂકીને હું જાઉં છું. હવે આ વાર્તામાં તમે જોયું હશે કે હું ક્યાંક અટક્યો. મારી અને એની ખુશ્બુમાં તને મદહોશ કરતી હતી અને એ પલંગ જ્યાં આપણે, તો એ પછીથી શ્રોતાઓ કે વાચકોના વિવેક ઉપર છે કે બેડરૂમના પલંગ ઉપર શું થાય બધાને ખબર છે, પણ એનું વર્ણન મારે કરવાની કે જરૂર નથી. એટલે આ એક મર્યાદા લેખનમાં મેં રાખી છે. અને એવો જ એક બીજો ઉદાહરણ છે, જો સમયની એ હોય તો હું તમને વાંચી સંભળાવું. કે એક વાર્તા છે, એનું નામ છે થેન્ક્સ બેબી. સાર્થક પણ ધીમે ધીમે રોમેન્ટિક મૂડમાં આવતો હતો. પાઇપ સળગાવી સંયુક્તાના ચહેરા પર અણગમવાનો ભાવ આવ્યો, પણ એણે તરત જ હાવભાવ બદલી નાખ્યા, કારણ કે આજની રાતના જીવનના શ્રેષ્ઠ સમયમાં મૂડ ખરાબ કરવા નહોતી માંગતી. બંને જણ ખૂબ ખુશ હતા. વાઇનની અસર હવે ધીમે ધીમે વર્તાવા માંડી, સતહ બદલાવા માંડી. ખૂબ વાતો કરી અને સંયુક્તા ઊભી થઈ અને સાર્થની ચેરની પાછળ આવી અને એકદમ અડોઅડ ઊભી રહી ગઈ. એના વાળમાં આંગળીઓ ભરાવી દીધી અને ક્યાંય સુધી કશું પણ બોલ્યા વગર એમ કરતી રહી. સાર્થક ચેર પરથી ઊભો થયો અને સંયુક્તા તરફ ફર્યો અને હાથ ફેલાવી દીધા. સંયુક્તા એના બે ફેલાયેલા હાથ વચ્ચે સમાઈ ગઈ. એકબીજાના આશ્લેષમાં ક્યાંય સુધી ઊભા રહ્યા. શરીરમાં ગરમાહટ આવી ગઈ. ઉત્કટતા અને ઉન્માદ વ્યાપી ગયા. મન અને શરીરની એકાત્મતા સધાઈ ગઈ અને સંબંધ એક નવા જ પથ ઉપર વિસ્તરી ગયો. તો આની અંદર પણ જે વર્ણન છે એમાં ક્યાંક એક મર્યાદા મૂકી દીધી છે. એટલે મારું એવો દ્રઢપણે માનવું છે કે મારે મારા લેખનથી લોકોનામાં એ લોકોની વૃત્તિઓને ઉશ્કેરવાની નથી, પણ એને એનો આનંદ તો આપવાનો જ છે, વાંચનનો આનંદ તો આપવાનો જ છે. એટલે તમે કહો છો એ વાત સાચી છે કે મારી વાતમાં સંબંધની નજાકતની ખાસ વાત હોય, સંવેદનાની વાત હોય, પણ સંવેદના તો બરકરાર રહે છે, બરકરાર રહે છે. અને હા, એટલે એ જ વાત છે. એટલે કહું તો મારી વાતમાં ભીતરની ભીનાશની વાત હોય, લાગણીની લીલાશની વાત હોય. અને એટલે જ મારા હમણાં જેમ પ્રજ્ઞાબેને કહ્યું એમ 2 વાર્તા સંગ્રહો મારા, એક ભીતર ભીનું આકાશ અને એક લીલાશ્વાસને સરનામે, એ વાર્તા સંગ્રહો પ્રગટ થયેલા છે. એટલે ટૂંકમાં હા, હું સ્વીકારું છું કે મારી વાતમાં પ્રણય, સંવેદનાની વાત દ્રઢપણે ખૂબ પ્રબળ રીતે રજૂ થતી હોય છે. વિજયભાઈ, મારે એક પ્રશ્ન એ પણ છે. જી બોલો. તમે જેમ સંવેદના જેમ તમારું એક સબળ પાસું છે અને એવી રીતે અવાજ તમારો સબળ પાસું છે. આ બંને ખૂબ તમારા સબળ પાસા છે. હવે આ તમારા પ્રભાવશાળી અવાજ સાથે
તમે અલગ અલગ બોલીને ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરો છો. તમારી જેમ મેં પણ બહુ વાર મોટેથી વાર્તા વાંચવાની કોશિશ કરી છે, પણ નથી હું ઉર્દુ પદ્ધતિથી બોલી શકતી કે નથી હું બધાનો લહેકા બોલી શકતી. આના વિશે કંઈ કહો. એને લીધે તમારા દરેક તમે સ્ટોરી ટેલર તરીકે કે રેડિયો ઉપર એટલા પ્રભાવશાળી રહ્યા છો. તો અમારે આ શીખવું છે ને, એકાદ બે સંવાદ પણ દેખાડો કે ભાઈ એક સામાન્ય માણસ બોલતું હોય, દેશી ભાષામાં બોલતું હોય અથવા તો ગઝલની ભાષામાં, ઉર્દુ ભાષામાં બોલતું હોય, તો એ બહુ મજા આવશે. કારણ કે આ સંવેદનાની સાથે તમારા નહીં, અવાજ સાથે તમારી સંવેદના ભળે છે. અલગ અલગ બોલીમાં તમે બહુ સુંદર રીતે રજૂ કરો. હું તમને અવાજની વાત તમે કરો છો. હા, મને એનું તમારે થોડું વોલ્યુમ કરવું પડશે. એક બે જણાએ મને કહ્યું છે સંભળાતું નથી. ઓકે, એટલે હું સહેજ હું સહેજ મોટેથી બોલીશ. હું થોડુંક પેલા સબ્ડ્યુટ થઈને બોલતો હતો, પણ હવે હું સહેજ, હવે સંભળાય છે બધાને? હા, ઓકે. અવાજ એ મને ભગવાને આપેલી એક ઉત્તમ ભેટ છે. એનો મને આનંદ છે અને એનું ગર્વ પણ છે. અવાજ સારો હોવાનો મને ખબર તો બહુ વખત પછી પડી હતી, જ્યારે મને મારું સિલેક્શન થયું દૂરદર્શન પર અને આકાશવાણી પર. પણ પછી જેમ જેમ હું કાર્યક્રમો સાથે સંકળાતો ગયો, એકાદ બે આમાં આત્મશ્લાઘા નથી ક્યાંય, પણ એ અવાજને કેવી રીતે લોકોએ વખાણ્યો તો એની જે વાત છે, જેમ આપને બધાને ગમે છે એમ કેટલાય લોકોને એ ગમ્યો છે, અને એ લોકોએ મારી પાસે જે અભિવ્યક્તિ કરી હતી એની વાત છે. એટલે આમાં જરા પણ સહેજ પણ હું બહુ નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે સહેજ પણ આત્મશ્લાઘા નથી. પુરુષોત્તમ ઉપાધ્યાયની અમદાવાદ શહેરમાં એક સૃષ્ટિ પૂર્તિનો કાર્યક્રમ યોજાયો હતો, અને પુરુષોત્તમ ઉપાધ્યાય, શ્યામલ સૌમિલ અને એ લોકોએ બધાએ આયોજન કર્યું હતું, અને મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં મુખ્ય ભૂમિકામાં હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનનો હું પબ્લિક રિલેશન્સ મેનેજર હતો, એટલે આયોજનોની જવાબદારી મારી હોય, એટલે અને એમાં તમામ કાર્યક્રમોમાં હું માસ્ટર ઓફ સેરેમની હોઉં, એટલે એ કાર્યક્રમ પણ એનો પણ હું ઉદ્ઘોષક કે માસ્ટર ઓફ સેરેમની કે જે કહો તે હું હતો. એટલે એ કાર્યક્રમ શરૂ થયો અને પૂરો થયો, એટલે કાર્યક્રમનું સમાપન થયું, એટલે પુરુષોત્તમભાઈએ મને બોલાવ્યો અને મને કહ્યું કે અરે દોસ્ત વિજય, તારો અવાજ મને ઉછીનો આપ. તારો અવાજ જો મારી પાસે હોય તો હું ભલભલાના છક્કા છોડાવી દઉં. ઠીક છે. એટલે એવું એક વિધાન હતું જેનો આપણને આનંદ થાય, અને થયો તો સ્વાભાવિક છે કે. પણ તમે કહ્યું કે એટલે અવાજ તો કુદરતની દેન છે ને, એમાં તો એ ભગવાને પેલી ઉત્તમ ભેટ છે એનો સ્વીકાર કરું છું. પણ તમે કહ્યું કે જુદી જુદી બોલીઓની વાત, મારી વાર્તામાં ભાષાનું વૈવિધ્ય હોય. હિન્દી વાર્તાઓ મેં લખી છે અને ઉર્દુ મિશ્રિત હિન્દી વાર્તા કરી છે, એવા સંવાદો પણ લખ્યા છે. એટલે એમાંથી એકાદ બે ઉદાહરણો હું તમને આપું. છે મારું બહુ પ્રચલિત, હમણાં જ થોડા સમય પહેલા ગુજરાત લિટરરી એકેડેમીએ એક આયોજન કર્યું હતું, એમાં મારે મારી વાર્તા રજૂ કરવાની હતી, અને એ વાર્તા મેં રજૂ કરી હતી. એમાં એક પાત્ર છે, મેરા બેટા આયા થા, એ વાર્તાનું શીર્ષક છે. અને જહાંગીર કાકા એનું, હા, જહાંગીર કાકાનું એક કેરેક્ટર છે. એના એ ગામઠી માણસ છે, મુસ્લિમ છે, એટલે એમાં હિન્દી, ઉર્દુ તો ના કહેવાય, પણ જે મુસ્લિમની લેંગ્વેજ છે તે એ થોડી આવે છે. એટલે એ હું સહેજ તમને થોડાક એના ઉદાહરણો આપું. દાખલા તરીકે, અને જહાંગીર કાકા છે ને એક સ્ત્રૈણ વ્યક્તિ હતા, એટલે પુરુષ પણ એ નપુંસક લિંગમાં હતા. એટલે
એટલે એમને લોકોએ બહુ જ એમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો ને એ બધું હતું, પણ મારો એમની સાથે લાગણીનો સંબંધ હતો એવું હું પ્રસ્થાપિત કરવા માંગુ છું. તો એ જહાંગીર કાકા શમુકાચી ભૈસાબા ભાભીને પાણી ભરવા શું કામ મોકલો છો? હું છું ને, હું ભરી લાયે પાણી, પણ ભૈસાબા બચારી નોની બાર ભાભીને કુએ ના મોકલશો. પછી કહે છે શમુકાચી લ્યો બરું, હું આ તુવેરની શાગો અને પાપડી લાયો છું, ત્યાં છોકરોને ભેટકું કરી આલજો. પછી કહે છે શમુકાચી આ છોકરાને બચારાને અમદાવાદમાં ચો દૂધ પાક ખાવાનો મળવાનો, તે લ્યો બર્યું, હું આ દૂધ લાયો છું, તે અમને દૂધ પાક કરી આલજો. પછી એક ડાયલોગ એવો આવે છે, ઓવે શેના મારવા દોડ્યા છો? ના ના હાથ અડાડ્યો છે તો પછી તમારી વાત તમે જાણજો. હા ઓવે મોટા નેકળી પડ્યા છે છોકરાને મારવાના બચારાને. મારા હમછો જો આ અમર ભીખા શેઠ ને હાથે અડાડ્યો છે તો. પછી પછી કોણ હે બેટા? જહાંગીર કાકા મને ના ઓળખ્યો? ના બેટા હાચું નહીં પહેચાણા, અને હવે આ ઓશો એ ઓછું ભાડે છે. જહાંગીર કાકા હું ભીખો. ભીખો? હા હા હું ભીખો, અંબાલ શેઠનો મધુભાઈ છોકરો, અમદાવાદ થી આવ્યો. પછી એક બહુ જ કરુણ પ્રસંગ છે કે એટલે એ પોતે વર્ણન કરે છે, મારી બાન મારા બાપુને હું બહુ વાલો હતો. મારી બાન મારા બાપુ મને અહીં મેલીને અમદાવાદ જતા રહ્યા, પછી તો કોણ મારું? બેટા હું તો બહુ એકલો થઈ ગયો. મારી બા છે ને મારી બહુ કાળજી કરતી હતી. એક દાડો મને બહુ તાવ ચડ્યો ને ઊભો ના થઈ શકું, તો મારા હાથે ખીચડી ને દૂધ લઈને આવી. મારી બા મને ખવડાયું અને પછી ડાક્ટર પાસેથી મારા હાથે દવા લઈ આવી. મને દવા પઈ અને ચોય સુધી મારી પડખે બેહી રહી અને મારા માથે પાણીના પોતા મેલ્યા. અને મારી બાને ઘેર જતે મોડું થયું તો મારા બાપુ એ હોતા હોતા આવી ચડ્યા. એ મારી પાસે બેઠા. પછી એક છે કે इमरान, ओ बेटा इमरान इधर आ तो बेटा, जा तो मेरे बच्चे, देख मेहमान आए ले हैं, जान बेटा दौड़ के जा, मेहमान के वास्ते सोडा लिया ना. વાહ પછી પછી એક છેલ્લો ડાયલોગ છે કે જે જે એનો એન્ડ છે, मेरा बेटा था मेरा भीखा अंबालाल सेठ का, मेरी बा का लड़का था, मेरे को देखने वास्ते आया था मेरा भीखा, मेरा बेटा आया था. બહુ સરસ બહુ સરસ. થેન્ક યુ થેન્ક યુ. એટલે આ એક ગામઠી ભાષામાં લખાયેલી એટલે વાર્તા લખાયેલી, એમાં આ એક પાત્ર હતું જે ગામઠી ભાષાનો એ ખૂબ ઉપયોગ થયો છે. એવું તમે ઉર્દુની વાત કરી, એવી ઉર્દુની એક મારી વાર્તા છે, બહુ લાંબી વાર્તા છે, પણ એટલે ઉર્દુ મિશ્રિત હિન્દી છે. તો જો 5 મિનિટની વાર્તા છે, જો તમને સમયની અનુકૂળતા હોય તો હું એટલે 5 ના બીજા બધા ઘણા પ્રશ્નો સાથે ઉભા છે. હા 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 તો બોલો 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 આપણે બોલો. પછી લઈએ. હા હા વાંધો નથી. હા એટલે જિગીશા તું શું કહેતી હતી પ્રશ્ન? ના એટલે ઉર્દુ થોડું બોલી તો લેવા દો એમને, થોડો ડાયલોગ તો બોલો. હા હું તમને એનું એ થોડું એના જે આ તમે અનુભવથી એ કર્યું છે કે બધું માર્કિંગ છે તમારું કે જો અભ્યાસ છે? અનુભવ, અભ્યાસ, ઓબ્ઝર્વેશન, કાન અને આંખ ખુલ્લા રાખીને અને અભ્યાસ વાંચવું પડે. મેં આ બધું જે કેળવ્યું છે મારી જાતને એ વાંચનથી ખૂબ વાંચ્યું, ઉર્દુ પણ વાંચ્યું, ઉર્દુ સાંભળ્યું ખૂબ, અને બ્રોડકાસ્ટિંગ નો મારો વ્યવસાય હોવાને કારણે હું ઘણા બધા લોકોના સંપર્કમાં આવ્યો, જુદી જુદી ભાષાના, જુદી જુદી એટલે એને કારણે મારી ભાષા જુદી જુદી, હિન્દી, ગુજરાતી, અને હું ગામડામાં ઉછર્યો એટલે ગામઠી ભાષા પણ મારામાં આવી. એટલે
થોડુંક હું ઉર્દૂનો એકાદ બે हमारे सेल फोन की घंटी बजी और हम ख्यालों की आंधी से बाहर आए। दोपहर ठीक बिल्कुल सही टाइम पर पर्ची में बताए पते पर हम पहुंच गए। डोरबेल बजाई और तत्क्षण किसी ने दरवाजा खोला। घर के अंदर लिविंग रूम में हमें ले गए। शानदार घर था। हम सोफे पर बैठ गए, इधर उधर देख रहे थे और वह सामने वाले कमरे से हंसते हंसते बाहर आए। हम खड़े हो गए तो उन्होंने हाथ से इशारा करके हमें बैठने को कहा। वह भी आकर बैठ गए सामने की सीट पर और फिर से एक पर्चा हमें पकड़ा दिया। एक ही सेंटेंस लिखा था, मुआफी चाहते हैं हम आपसे कल के वाकये के लिए और यहां तक आने का तकल्लुफ देने के लिए। हम वहां महफिल में कुछ नहीं बता सकते थे, इसलिए आपको परेशानी में डाला। हम उनको ही देख रहे थे। वह होंठ दबाए नीचे जमीन की ओर देख रही थी। हम अभी भी कुछ समझ नहीं पा रहे थे कि क्या हो रहा था। उनकी आंखों में से एक बूंद उनकी ड्रेस पर पड़े। होंठ खुले कुछ कहने के लिए, पर आवाज ना निकली। हम तो सिर्फ पर्चे को ही देख रहे थे। ऊपर वाले ने जुबान से हमें महफूज रखा है। हो सके तो हमें मुआफ कर देना। સો આ એક વાર્તાનો એન્ડ છે, એટલે તમને આ જ્યાં સુધી આખી વાર્તા ના સાંભળો ત્યાં સુધી એનો, પણ આ એક ઉર્દુ લહેજાની વાત હતી એટલે તમને સંભળાવ્યું છે. બાકી શબ્દોને એક એટલું સરસ રીતે આઈસિંગ કરીને મૂકો છો તો ત્યારે અમને એવું જ લાગ્યું કે અમે લખનૌમાં જ બેઠા છે. સાચી વાત છે. અને કોઈ મને એકવાર 1 મિનિટ માટે એમ થયું કહું કે આદાબ આદાબ, આના સિવાય કોઈ શબ્દ આવડતો નથી મને, પરંતુ તમે બહુ સરસ રીતે રજૂઆત કરી. અને આ તો તમારી જે કહીએ ને કે ખાસિયત છે, તમારી લાક્ષણિકતા છે. અને શું કેવું મને ખબર નથી. અહીંથી હું હવે જિગીશાને જ કહું કે એ પ્રશ્ન પૂછી લે. વિજયભાઈ, આપે દૂરદર્શનમાં કામ કર્યું છે, આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે કામ કર્યું છે, અમેરિકામાં પણ તમે અત્યારે રેડિયો દિલસે પર અમને સંભળાવો છો, અને રંગભૂમિમાં પણ કામ કર્યું છે. તો આ તકતો રંગભૂમિનો અને રેડિયો એ બધામાં તમને શું ફરક લાગે છે? કારણ કે પેલા લોકોની તમારી સામે ઓડિયન્સ હોય અને રેડિયો પર તમારે એમ જ બોલવાનું હોય, એમ જ નાટક. તો એ બેમાં તમને એનો ફરક સમજાવીને અમને કઈ સંવેદના સંબંધ હોય તો યાદગાર પ્રસંગ એનો કોઈ કહો. હા હા, હું તમને પણ થોડોક સુધારો હું કરી લઉં જિગીશાબેન. દૂરદર્શન અને આકાશવાણી એ બંનેમાં મેં ઉદ્ઘોષક તરીકે નહીં પણ સમાચાર વાચક તરીકે કામ કર્યું છે. સો ઉદ્ઘોષક અને સમાચાર વાચકમાં આ ફેર છે. એ બંનેના કાર્ય પદ્ધતિમાં ફેર છે. બંનેનું કામ તો અવાજનું જ છે, અવાજ સાથે રમવાનું કામ છે એ લોકોનું. એટલે ઉદ્ઘોષક પણ ઉદ્ઘોષકની કાર્યશૈલી આખી જુદી છે. એને માત્ર કાર્યક્રમનું પ્રસારણ કરવાનું છે, કાર્યક્રમની જાહેરાત કરવાની છે, આગલા દિવસના કે બીજા દિવસના કે હવે પછીના કાર્યક્રમો શું છે એની વિગતો. જ્યારે સમાચાર વાચકે વિશ્વમાં બનતી ઘટનાઓની વાત, એનો ઉદ્ઘોષ કરવાનો છે. એટલે બેઝિક ફેર આટલો જ છે. પણ એટલે ખાસ એટલા માટે મને તમને પણ અમે જે રેડિયોમાં કે ટેલિવિઝનમાં કામ કર્યું, થોડુંક હું તમને એક વિગતથી સમજાવું તો મેં જ્યારે 2004માં મેં રેડિયો અને ટીવી સાથેથી સંપર્ક ઓછો કર્યો. એટલે મારી જવાબદારીઓ વધવાને કારણે એમાંથી સંપર્ક ઓછો કર્યો. એને કારણે પણ ત્યાં સુધી હું રેડિયો ઉપર અને ટેલિવિઝન ઉપર હતો ત્યારેનો અમારો રેડિયો અને ટેલિવિઝન એ કન્ઝર્વેટિવ રેડિયો હતો કે કન્ઝર્વેટિવ ટેલિવિઝન હતું. સમાચાર માત્ર એક જ ચેનલ હતી, દૂરદર્શન.
અને રેડિયો ઉપર આકાશવાણી હતું. પણ હવે તો FM સ્ટેશનો ઘણા બધા આવી ગયા છે રેડિયોમાં, અને આ ટીવીની ચેનલો પણ વ્યવસાયિક ચેનલો, પ્રોફેશનલ, બધી પ્રાઇવેટ ચેનલ્સ આવી ગઈ છે. એટલે બંનેના કાર્યશૈલીમાં બહુ આસમાન જમીનનો ફેર છે. એ હું તમને બતાવવા માંગુ છું કે અમે જ્યારે રેડિયો ઉપર કે ટેલિવિઝન ઉપર સમાચાર વાંચતા ત્યારે સમાચાર 15 મિનિટના તમને સાંભળવામાં મળતા હતા. હું અન્ય કોઈ અત્યારના એની સાથે સરખામણી કે એની કોઈ ટીકા કરવા નથી માંગતો, પણ અમારો જે કન્ઝર્વેટિવ રેડિયો હતો કે ટેલિવિઝન હતું, એમાંથી જે રજૂઆત થતી હતી, એમાં જે પ્રકારે રજૂઆત અમે કરતા હતા, એ મારે તમને કહેવું છે. તો જ્યારે અમે રેડિયો ઉપર કોઈક એનાઉન્સર, ઉદ્ઘોષણા કરતો હોય તો એ કેવી હોય એ હું તમને સહેજ બતાવું. તો નમસ્કાર, આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. હવે આપ સાંભળશો નાટક થીજેલા જળમાં મીન પિયાસી. લેખક વિજય ઠક્કર, નિર્માણ જયકૃષ્ણ રાઠોડ. નાટકનું સહપ્રસારણ વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પણ કરવામાં આવશે. શ્રોતા મિત્રો, નાટક બાદ બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર રજૂ થશે. તો આ એક અમારી પદ્ધતિ હતી. અમે આ પ્રકારે એક કન્ઝર્વેટિવ જે રીતે અમે રજૂઆત કરતા હતા. અત્યારે હેલો અમદાવાદ એમ કરીને જે રેડિયો FM સ્ટેશનના જે આરજેસ છે, અમને ન્યૂઝ રીડર કે ન્યૂઝ એન્કર કે સમાચાર વાચક કે ઉદ્ઘોષક કે સૂત્રધાર એમ કહેતા હતા. ત્યારે આરજેસ કે છે, ફેરા છે. દાખલા તરીકે સમાચાર અમે દૂરદર્શનમાં રજૂ કરતા, તો સમાચારની પદ્ધતિ જુઓ કે એ રેડિયો પરના સમાચારની પદ્ધતિ. હું પ્રાદેશિક સમાચાર બહુ વર્ષો સુધી મેં વાંચ્યા. તો પ્રાદેશિક સમાચારની જે પદ્ધતિ હતી કે આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રાદેશિક સમાચાર વિજય ઠક્કર વાંચી સંભળાવે છે. આ એક પદ્ધતિ હતી. અત્યારની પદ્ધતિ હવે તો સમાચાર કદાચ આવતા જ નથી, પણ એટલે દૂરદર્શનમાં પણ કે આજના સમાચાર, આજના મુખ્ય સમાચારોમાં એમ કરીને હેડલાઇન્સ આવતી હોય. એટલે આ બંનેમાં એ ભેદ હતો. આકાશવાણી એ માત્ર અવાજનું માધ્યમ હતું. એટલે એમાં ફેર શું છે અમદાવાદ આકાશવાણી અને રેડિયોનો, રેડિયો અને ટેલિવિઝનનો? તો એક તો એ આકાશવાણી છે અવાજનું માધ્યમ, અને એમાં મેલા ગેલા વસ્ત્રોમાં જઈએ કે દાઢી વધેલી હોય તો કોઈ પૂછે નહીં, કે પાછળ કોઈ જોવાનું નથી. પણ દૂરદર્શન એ તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ હતું, ટેલિવિઝન. એટલે એમાં તો તમારે ખૂબ સજ્જતાથી જવું પડે. એમાં ડ્રેસ સેન્સ, પ્લીઝિંગ પર્સનાલિટી હોય. જેટલું અવાજનું મહત્વ એટલું જ તમારી પર્સનાલિટી, ડ્રેસનું મહત્વ, લોકોનું ઓબ્ઝર્વેશન પણ ખૂબ રહેતું. તમે કહ્યું કોઈક ઉદાહરણ આપીને લોકોના કેવા અનુભવો થતા, એની પણ હું તમને થોડીક એકાદ બે પ્રસંગ કહું છું. કે હું સમાચાર રેડિયો ઉપર, ટેલિવિઝન ઉપર વાંચતો ત્યારે હંમેશા હું આગ્રહ રાખતો કે સરસ વેલ ડ્રેસ્ડ જવું. એમાં શર્ટ, ત્યાં તો ગરમી બહુ હોય એટલે શર્ટ ઉપર ટાઈ પહેરીને જતો હું કાયમ માટે. વિન્ટરમાં સૂટ પહેરીએ. પણ એક વખત એવું થયેલું કે 3-4 ન્યૂઝ રીડિંગમાં સળંગ, એટલે મારી ડ્યુટી અવાર કેઝ્યુઅલ હોય એટલે સળંગ રોજ ના હોય, પણ જુદા જુદા તબક્કે હોય. એટલે એ વખતે મેં ટાઈ કંઈક એકની એક ટાઈ 2 કે 3 વાર પહેરાઈ ગઈ. એટલે હું સ્ટુડિયોમાંથી બહાર આવ્યો ડ્યુટી ઓફિસર પાસે, અને ડ્યુટી ઓફિસરે ફોન નીચે મૂકેલો હતો. મને કે વિજયભાઈ તમારો ફોન છે. મેં કહ્યું કે કોણ છે, લાવો. અને વાત કરી મેં તો કે હું ફલાણા બેન બોલું છું. નામ એમણે કહ્યું તો અત્યારે મને યાદ નથી. પણ એમ કે તમે સરસ સમાચાર વાંચો છો, તમે મને બહુ ગમો છો, તમારા સમાચાર ખૂબ સરસ હોય છે, તમારું ડ્રેસ સેન્સ સરસ છે, ફલાણું ફલાણું ફલાણું. પણ તમે એકની એક ટાઈ કેમ રોજ પહેરો છો? તમારી પાસે બીજી ટાઈ ના હોય તો હું તમને મોકલી આપું. એટલે
હા, એટલે આટલું ઓબ્ઝર્વેશન લોકોનું રહેતું હોય છે. લોકો બહુ માઇન્યુટલી જોતા હોય છે. એટલે પણ છે ને એટલે એ વખતે પીચ કેન્દ્ર પર તમે રોજ આવતા હતા, એટલે મને પણ એકદમ બરોબર યાદ છે. એ વખતે જોવાનો વર્ગ બધા જ ટીવી પર સમાચાર રોજ સામે બેસી જતા. હા, કારણ કે એટલે એવું નથી કે અત્યારે કે બધી કેટલી ચેનલો હતી ને બધા કેટલા લોકો જોતા હતા, એટલે એ પણ થોડું રોજ તમને જોઈએ. હા, અને બહુ જ મર્યાદિત સંખ્યામાં લોકો હતા. એટલે જો અમારે અવારનવાર આવવાનું થાય રેડિયો પર કે ટેલિવિઝન ઉપર, એટલે અને ઘટનાઓ ખાસ તો સ્પેશિયલ જ્યારે ઇન્સિડન્ટ્સ હોય, દાખલા તરીકે હું સૌથી સિનિયર ન્યૂઝ રીડર હતો, એટલે એવા ખાસ પ્રસંગ હોય તો એ ડ્યુટી મને, દાખલા તરીકે બજેટ હોય કે કોઈક ઘટનાઓ એવી મોટી બની હોય તો એની જાહેરાતો જ્યારે થવાની હોય ત્યારે એ ખાસ આગ્રહ એવો રહેતો એ લોકોનો કે મારે એનું વાંચન કરવું જોઈએ. એટલે થોડોક મારી ફ્રીક્વન્સી વધારે હતી. એક ઘટના હું તમને કહું કે માધવસિંહભાઈ મુખ્યમંત્રી બન્યા 1980માં પહેલી વાર, અને 1980 થી 84 નો એમનો પહેલો કાર્યકાળ હતો. એ દરમિયાનમાં મને સાંભળતા, એ તો એ વખતે તો ન્યૂઝ બધા જ સાંભળતા, ખૂબ સાંભળતા બધા. અને એમણે પહેલી વાર મિડ ડે મીલની, મધ્યાહન ભોજન યોજનાની સ્કીમ જાહેરાત કરી હતી. ત્યારે એ લોકો સુધી એ વાત પહોંચાડવા માટે, કારણ કે મુખ્યમંત્રીની એ બહુ જ આમ પ્રતિષ્ઠાની યોજના હતી, એને આખા દેશમાં પછી તો ઉપાડી લેવામાં આવી. પણ એ મિડ ડે મીલની સ્કીમ હતી, એટલે એની વાત કરવા માટે એમણે, એટલે માહિતી કમિશનર એ વખતે ભૂપત વડોદરિયા હતા, જો તમને કોઈને યાદ હોય તો. હા, એટલે ભૂપતભાઈ મારફતે કહેવડાયું કે આવો સીએમ સાહેબનો એક ઇન્ટરવ્યુ કરવાનો છે. તો ત્યારે ખાસ કહેવામાં આવ્યું હતું કે વિજય ઠક્કર એમનો ઇન્ટરવ્યુ લે એવી સાહેબની ઈચ્છા છે. એટલે પછી સ્પેશિયલ એનું આયોજન કરવામાં આવ્યું સીએમ બંગલે, એમની સીએમ બંગલાની લોનમાં આ ઇન્ટરવ્યુ ગોઠવ્યો. એટલે આમાં ક્યારેક પસંદગી પણ થઈ જતી હોય છે, ને તમારી ચીવટ ને તમારી પદ્ધતિ, અને એને કારણે તમને લોકો પસંદ કરતા હોય. તો એવું મારા કિસ્સામાં બન્યું છે. હું સદભાગી રહ્યો છું કે લોકોની બહુ એ મળી છે. ભાઈ, ક્યારે એવું થયું છે કે રેડિયો ઉપર કોઈની મુલાકાત લીધી હોય અને કોઈ સંવેદનાની પળો સર્જાણી હોય? હા, એવું બને છે. મારા ખ્યાલથી એક એવું થયું હતું મિસિસ ઉનરકટ સાથે. હા, એ હું તમને બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. રેડિયો દિલ અહીંયા અમેરિકામાં આવ્યા પછી રેડિયો દિલ પર હું કો હોસ્ટ તરીકે કૌશિક અમીનનો આ કાર્યક્રમ છેલ છબીલો ગુજરાતી મારા મિત્ર છે, અને એમને ખબર પડી એટલે મને એમણે કહ્યું કે વિજયભાઈ, તમે અહીંયા છો અમેરિકામાં, તો જોડાઓ મારી સાથે. એટલે પછી લગભગ 4 વર્ષ થયા, 4 કે 5 વર્ષ થયા અમારે રેડિયો દિલ સાથે, અને હું જોડાયો. અને પછીથી આખું કલેવર અમે બદલી નાખ્યું, અમે ઇન્ટરવ્યુ બેઝ કાર્યક્રમ કરી નાખ્યો. એટલે ગુજરાતથી આવેલો ગુજરાતનો કોઈ પણ માણસ કે જેણે ગુજરાતી ભાષા માટે, ગુજરાતી કલા માટે, સંસ્કૃતિ માટે, પત્રકારિતા માટે કે કશા માટે બી કંઈક વિશિષ્ટ કામ કર્યું હોય તો એને અમે બોલાવીએ અને એમનો ઇન્ટરવ્યુ કરીએ. જ્યોતિ ઉનડકટ આપણા ગુજરાતી પત્રકારિતાના એક મોખરાનું નામ છે, અને એમની ઓળખાણની જરૂર નથી. એ જ્યોતિ ઉનડકટ અહીંયા આવવાના હતા રાધર, મને ખબર પડી એટલે એમની સાથે સંપર્ક કર્યો અને એમને ઇન્વિટેશન આપ્યું કે તમે જ્યારે અનુકૂળતા હોય તો મને કહો, તો રેડિયો ઉપર તમે આવો. રેડિયો ઉપર આવ્યા અને એમનો ઇન્ટરવ્યુ કર્યો. અને મારી ખાસિયત એ છે કે હું લગભગ બહુ શાંતિથી ડ્રોઈંગ રૂમના બેસીને ચા પીતા પીતા વાતો કરતા હોય એમ હું ઇન્ટરવ્યુ કરું છું.
એટલે ખાસો 1 કલાક ને 20 મિનિટની એમની સાથે એમના આખા જીવનની, એમની પત્રકારિતાની, એમની કારકિર્દીની, એમની અંગત લાઈફની ઘણી બધી વાતો કરી. અને પછી સમાપનમાં એમણે એમની ફેમિલીની જે વાત કરી, કે એમણે એવું કહ્યું કે આજથી 17 વર્ષ પહેલા, આ તો 4 વર્ષ પહેલાની, એટલે અત્યારે 21 વર્ષ થયા હશે, કે 17 વર્ષ પહેલા મારા લગ્ન થયા. મારી ઉંમર એ વખતે 22-23 વર્ષની હતી અને મેં આંતર જ્ઞાતીય લગ્ન કર્યા. એ પોતે બ્રાહ્મણ હતા, એમનું પરિવાર બ્રાહ્મણ પરિવાર, અને એમણે લુહાણાના દીકરા સાથે, એટલે બહુ જ જાણીતા કૃષ્ણકાંત ઉનડકટ સાથે એમણે લગ્ન કર્યું, બીજું લગ્ન કર્યું એમનું. એટલે એમનો પરિવાર એનાથી થોડોક ખફા હતો. એમના ખાસ તો બહુ રૂઢિચુસ્ત પરિવાર હતો અને બ્રાહ્મણ પરિવાર, એટલે એમને, અને રાજકોટના એ લોકો. તો એમના મમ્મી અને પપ્પા એમનાથી બહુ જ વિરુદ્ધમાં હતા. દરમિયાન એવું બન્યું કે એમના પપ્પાનું અવસાન થયું ત્યારે પણ એમને એટલી બધી નફરત, એટલો બધો અહમ અને એટલું બધું એ હતું કે કોઈએ એમને જાણ પણ ના કરી. અને 17 વર્ષ સુધી, એટલે દીકરીને વિમુખ કરી દીધી હતી એ પરિવારથી. આ બધું એમના શબ્દોમાં કહેવાયેલી વાત છે, જ્યોતિબેનના. અને પછી, એટલે આ વાત એમણે કરેલી, એટલે પછી જ્યોતિબેનને મેં કહ્યું, એમના મમ્મીનું નામ વીણાબેન. તો મેં એમને કહ્યું, જ્યોતિબેન, આજે આપણે આ રેડિયો ઉપર ખૂબ સરસ વાતો કરી છે, તમારા જીવનની, તમારી કારકિર્દીની, તમારી બધી જ વાતો સરસ રીતે કરી છે, તમારા પરિવારની પણ વાતો કરી છે. હું તમને છેલ્લું એક વિધાન કરવા માટે કહું છું કે તમારા મમ્મી, ભાભી, એ ભાભી કહેતા હતા, અને કે વીણાબેન, તો વીણાબેનને તમારે કશું કહેવું હોય તો તમે શું કહો? તો એમણે બહુ જ સંવેદનાસભર વાત કરી કે વીણાબેન, મમ્મી, તમે મને ભૂલી ગયા. તમારા ગર્ભમાં તમે મને 9 માસ ઉછેરી હતી અને હવે મને સાવ વિમુખ કરી દીધી. ઓ માય ગોડ. પણ મમ્મી, મને ખબર છે કે તમે મને યાદ કરો છો, અને સાચું કહું, હું પણ તમને ખૂબ યાદ કરું છું. આ વાત એમણે કહી. મેં કહું કે ચાલો, આ તમારો સંદેશો તમે આજે જે આપ્યો છે. હવે આજનો આ તમારો ઇન્ટરવ્યુ કે આ તમારી વાત શક્ય છે કે વીણાબેને નહીં સાંભળી હોય, નહીં જ સાંભળી હોય, કે તમારા કોઈ સગા સંબંધી કે મિત્ર પરિવારે પણ નહીં સાંભળી હોય. પણ તમારી અને મારી વાત અમારા આ કાર્યક્રમના માધ્યમે, રેડિયોના માધ્યમે, એ વાતના તરંગો આપણે હવામાં, બ્રહ્માંડમાં મૂકી દઈએ છીએ. શક્ય છે એનું કંઈક સારું પરિણામ આવે. અને 23મી સપ્ટેમ્બરે એ અહીંયાથી અમેરિકાથી ઇન્ડિયા ગયા. 30મી સપ્ટેમ્બરે એમને મેસેજ મળ્યો એમના બેન મારફતે કે મમ્મી તને બોલાવે છે. અને 30મી સપ્ટેમ્બરે પછી એ લોકો, એને એમના હસબન્ડ બંને ત્યાં એમના મમ્મીને મળવા રાજકોટ ગયા. ઉંમર કેટલી વધી ગઈ હોય, 17 વર્ષનો ગાળો કઈ નાનો ગાળો ના હોય. એકબીજાનું મોઢું નહીં જોયેલું, કદાચ ફોટામાં જોયા હશે. એટલે 17 વર્ષ પછી એમના મમ્મી પાસે ગયા, અને પછી એ જઈને આવ્યા પછી એમનો મને મેસેજ આવ્યો, ફોન આવ્યો કે વિજયભાઈ, હું ચમત્કારોમાં માનતી નથી, પણ આ મારા જીવનનો શ્રેષ્ઠ ચમત્કાર છે, હું ચોક્કસપણે કહી શકું છું. એટલે આવા પણ પ્રસંગો બની જતા હોય છે જીવનમાં. અને અમારા, એટલે મને તો એમ થયું કે આ અનાયાસ બોલાયેલું વાક્ય મારા મોઢામાંથી કે આપણે ચલો આ તરંગો વિશ્વ હવામાં મૂકી દઈએ, બ્રહ્માંડમાં મૂકી દઈએ, કંઈક એનું સારું પરિણામ મળે. અને એ પરિણામ મળ્યું. એટલે what a great moment. યસ. એટલે એ ક્ષણો આંખ ભીની કરવા વાળી ક્ષણો હતી. મારું હૃદય એકદમ દ્રવિત થઈ ગયું હતું આ સાંભળીને, કે શબ્દની શું તાકાત છે. એ શબ્દની શું તાકાત છે.
એટલે આવી વાતો બનતી હોય છે. ઘણા પ્રસંગો બન્યા છે. હવે પ્રસંગો કેટલા કહેવા બેસીએ, પણ આવી જે કેટલીક એકદમ જીવનમાં આપણી ઉપર અસર કરી ગઈ હોય એવી ઘટનાઓ બને તો એ ચોક્કસ યાદ રહે, લાંબા સમય સુધી યાદ રહે. જિગીશાબેન અને વિજયભાઈ, આપણી સાથે બીજા અનેક જણા અહીંયા પ્રશ્નો પૂછવા માટે તૈયાર છે. આપણી સાથે બેઠકના ગુરુ જયશ્રીબેન મર્ચન્ટ પણ છે, અને અમારી સાથે સદાય સાથે રહેતા એવા રાજુલબેન કૌશિક, એ બંને જણા પોતાના પ્રશ્નો સાથે તૈયાર છે. પહેલા હું જયશ્રીબેન ને આમંત્રણ આપું છું. જયશ્રીબેન, તમે તમારો પ્રશ્ન પૂછો. બોલો જયશ્રીબેન, કેમ છો? સ્વાગત છે આ બેઠકના ગુરુ. બોલો. કેમ છો વિજયભાઈ? મારે ત્યાં જરાક ઇન્ટરનેટ કનેક્શન થોડું અનસ્ટેબલ છે, તો પ્લીઝ બેર વિથ મી. નોટ અ પ્રોબ્લેમ. જી જી. આપને જોઈને મળીને ખૂબ આનંદ થયો. ફોન પર વાતો કરી છે, આપની વાત પણ વાતો કરી. મારે બે પ્રશ્ન છે. એક દૂરદર્શનની કારકિર્દી હતી, તમે ઇન્ટરવ્યુ લેતા હો અને તમે નક્કી કર્યા હોય કે આ વ્યક્તિનો, ધારો કે અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યુ લેવો છે ને એમને હું આ સવાલ પૂછીશ, આગલે દિવસે તો કે અઠવાડિયા પહેલા તમે તૈયારી કરી હોય, વચ્ચે એમનો ઇન્ટરવ્યુ તો આવી જાય, કોઈ બીજા લીધો હોય, તમારા જ સવાલ, જે તમારો હુકમનો એક જેવો સવાલ બીજા પૂછી લીધો હોય, તો તમે પછી હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ? શું કરો પછી? એ રીતે તમારે એ જ વસ્તુ એમને કઢાવવી હોય. એવું બન્યું છે ખરું તમારી સાથે? એવું બન્યું છે. જો કે અમિતાભ બચ્ચન સાથે નથી બન્યું, પણ એવી જ કોઈ વિભૂતિ સાથે બન્યું. એટલે હું તમને, એટલે એને બહુ ટ્રિકી છે આ વાત. એટલે એ વખતે મારે એવું કહેવું પડે કે મને ખબર છે કે આપનો 2 કે 3 દિવસ પહેલા જ આ જગ્યાએ ઇન્ટરવ્યુ થયો અને એમાં તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, પણ તમને એ સમાચારની પત્રિકા માટે અથવા તો મેગેઝિન માટે અથવા તો જુદી ચેનલ માટે પૂછવામાં આવ્યો હતો. કદાચ એના શ્રોતા કે એનો વાચક જુદા હશે, પણ મારો વાચક અને મારો શ્રોતા એ અમુક જગ્યાએથી આવે છે. એટલે માફ કરજો, એ જ પ્રશ્ન હું તમને ફરી પૂછું છું કે આ પ્રશ્ન નો જવાબ શું હોય, અને મારા શ્રોતાને, મારા વાચક માટે એ તમે જણાવો. એમ કરીને મારે એ પ્રશ્ન એમની પાસેથી ફરીવાર કરાવવો પડે. અને હવે થોડોક આ ટ્રિકી રીતે, જુદી રીતે પૂછું કે તમે ઇન્ટરવ્યુ લઈ લીધો હોય અને તમે એક સવાલ એટલો સરસ હોય કે જેમાંથી એ વ્યક્તિ વિશે કોઈ પણ હોય, કવિતા, આ વખતે કે સુરેશ દલાલને લઈએ કે એમની સર્જન પ્રક્રિયા વિશે તમે વાતો કરી હોય, અને પછી બીજો ઇન્ટરવ્યુ આવે કે જે કોઈ બીજાએ લીધો હોય ને એમાં એમની પાસે એવા હુકમના એકા જેવા સવાલો પૂછાયા હોય જેમાંથી સુરેશ દલાલ ઘણું કહી જાય, ત્યારે એવું બન્યું છે ખરું કે તમને એમ થયું હોય અનુભૂતિ? આ અનુભૂતિ શા માટે હું ઘડી ઘડી લાવું છું, કારણ કે તમે સર્જક છો, તો તમને એવું થયું હોય ખરું કે મેં આ પૂછ્યું હોત તો કેટલું સારું હોત? એવું ચોક્કસ થાય કે ભાઈ આ પ્રશ્ન મારાથી કેમ રહી ગયો. મને થોડુંક મારી જાત માટે થોડુંક એમ થાય કે આ ખરેખર મારે પ્રશ્ન પૂછવા જેવો હતો, આ પ્રશ્ન મેં પૂછ્યો હોત તો ઘણું સારું. એટલે એવું તો થાય જ ને, ચોક્કસ. આપણને પણ એટલે મારામાં એટલી નમ્રતા કે મારામાં એટલું એ હોવું જોઈએ કે એ હું સ્વીકારી શકું કે મારી, યસ, કે ભાઈ હા, હું સ્વીકારી શકું કે આમાં ધેટ્સ ટ્રુ. એટલે કે મને એમ થાય કે ના, મારી આ ચૂક થઈ ગઈ, આ મેં પૂછ્યું હોત તો સારું. આવું ઘણા એક્ટર્સ ને પણ થતું હોય કે આ રોલ મને મળ્યો હોત તો કેવું સારું. એવું થાય છે. એટલે એવું તો થાય, પણ હવે એ કઈ બધા સર્વગુણ સંપન્ન તો હોતા નથી. સર્વગુણ સંપન્ન આમાંથી એટલા માટે કે આ અનુભવ તમે
તમારી સર્જન ક્રિયામાં કોઈક રીતે આવતા જ હોય છે. તમારા આવે જ છે ચોક્કસ. આ બધા અનુભવો આવતા છે. આ છે ને ચૂકનો સવાલ છે, અથવા તો થોડુંક આપણે જે હોમવર્ક કર્યું હોય એનો સવાલ છે, કે થોડુંક ઓછું કાચું હોમવર્ક થયું છે, એનો અર્થ એ. અને ઇટ ઇઝ નોટ, માફ કરજો, મારો કોઈ એવો મતલબ નહોતો. હું ખાલી એટલું જ કહું કે ભલભલા તમારા જેવા સુગ્ન અને સીઝન જે ઇન્ટરવ્યુઅર હોય એનાથી પણ આપણાથી ક્યારેક ચૂક થઈ જવાય છે. એટલે આ ચૂક પણ નથી, પણ આપણી જે વિચારવાની આપણે તે વખતે ઘણી વાર એમાં ઘણા બધા ફેક્ટર્સ હોય. દાખલા તરીકે મેં 10 પ્રશ્નો તૈયાર કર્યા હોય, પણ 10 પ્રશ્નોમાં એટલો સમય મારે એવું થયું હતું. અહીંયા રેડિયો ઉપર ઘણી વાર થાય છે કે અમે વિગતવાર વાત કરતા હોઈએ, જ્યારે સામે બેઠેલી વ્યક્તિ એ એટલી બધી વિગતોથી વાત કરે ત્યારે ક્યાંક અમે કાપીએ, પણ કેટલું કાપ્યું. એટલે ક્યારેક એવું થાય કે મેં 10 પ્રશ્નો તૈયાર કર્યા હોય ને 3 પ્રશ્નો રહી પણ જાય એમને પૂછવાના, ત્યારે મને એમ થાય કે સાલું આ પૂછવાનું રહી ગયું. પણ એનીવે, there is always a next time. એટલે ફરી પૂછશું, એમ કરીને પછીથી આપણે જાતને મનાવવી પડે. રાઈટ. આપણી સાથે રાજુલબેન આપની વાર્તા માટે આપની વાર્તા માટે એક પૂછ્યું છે કે આપની પ્રિય વાર્તાકાર કોણ અને આપની પ્રિય વાર્તા કઈ અને શા માટે? હા, મારી કોઈ પણ ગુજરાતી, વિશ્વ સાહિત્ય, જે પણ તમને હિન્દી, જેમાં પણ હોય. જી, મારા સૌથી ગમતા ગુજરાતી સર્જક એ ચંદ્રકાંત બક્ષી અને ગુણવંત શાહ. બીજા પણ ઘણા છે, પણ શ્રેષ્ઠ મારા, અને ત્રીજા વિનય સંતાણી, અને ચોથા ભગવતી કુમાર શર્મા. ચાર ધુરંધર. હા, ચંદ્રકાંત બક્ષીની પેરાલિસિસ એ મારી સૌથી ગમતી કથા. સુંદર, એકદમ. ભગવતી કુમાર શર્માની રિક્તા એ મારી સૌથી ગમતી નવલકથા. વિનય સંતાણીની એક આસોપાલો કેવી કંઈક સરસ વાર્તા છે, એ નવલકથા છે. એનું નામ અત્યારે મારા મગજમાંથી નીકળી ગયું છે. અને એક આ નવલકથાઓની વાત થઈ. એક શ્રેષ્ઠ વાર્તા છે ગુજરાતી સાહિત્યની, એમાં 2 વાર્તાઓ છે. એક કિરીટ દુધાતની લીલ વાર્તા છે, એ મને ખૂબ ગમે. અને એક અઝીઝ ટંકારવીની સનદ વગરનો આંબો, જે મારા સ્ટોરી ટેલિંગમાં મેં મૂકી છે વાર્તા. સનદ વગરનો આંબો, એ ખૂબ સરસ વાર્તા છે. એટલે બાકી ઘણું બધું ગમતું હોય, પણ જે આપણા હૃદયની નજીક હોય એવી આ બધી વાર્તાઓ. અને થેન્ક યુ સો મચ. આપનો સાથે પ્રોબ્લેમ. ખૂબ આભાર. જી, ખૂબ આભાર. થેન્ક યુ જયશ્રીબેન. અને આપણી સાથે છે કૌશિક અને નૈનાબેન, પણ પોતે રેડિયોના વ્યક્તિ છે, એને પણ પ્રશ્ન છે, એટલે આપણે આગળ વધારીએ. જી. કેમ છો રાજુલબેન? બધા રાજુલબેન ઓળખે જ છે, પેપરમાં ફ્રીલાન્સર તરીકે એમની નવલકથાઓ, વાર્તાઓ બધું જ આપણે વાંચીએ છીએ. રાજુલબેન, સ્વાગત છે, અને તમે પ્રશ્ન પૂછો. નમસ્તે વિજયભાઈ. નમસ્તે. બસ એકદમ ફાઇન. તમે કેમ છો? મજામાં? બિલકુલ. હાજી, બિલકુલ મજામાં. હવે મારા 2 સવાલ છે તમારા માટે. એક તો તમે જે પહેલા અવાજની વાત કરી ને, અવાજનું પ્રભુત્વ. અમીન સયાણીનું એવું હતું કે ક્યારેય કોઈએ અમીન સયાણીને જોયા જ નહોતા, પણ બીના કા ગીતમાલા ગીતો પછી અમીન સયાણીના એનાઉન્સમેન્ટ માટે વધારે લોકો ઉત્સુક રહેતા. તમારા અવાજમાં પણ એવું જ પ્રભુત્વ છે, રાઈટ? એટલે તમે ઉદ્ઘોષક તરીકે જે કંઈ પણ તમે અત્યારે શું કહ્યું, પણ આ જે સ્ટોરી ટેલર, વિજય ઠક્કર ધ સ્ટોરી ટેલર, એ તમે ક્યારે આમાંથી એમાં સ્વિચ થયા? એક એ. અને બીજું, તમે આગળ તમારી પ્રકાશનોની વાત કરી, પીતરબીનું આકાશ છે કે જે લીલા શ્વાસના સરનામે. હવે આગામી પ્રકાશન વિશે તમને કોઈ એવું હોય કે તમે આગળ જે કંઈ પ્રકાશન કરી રહ્યા છો, તો એ અનુભવો, એ વ્યક્તિઓ સાથેના અનુભવો, એના વિશે થોડુંક જાણવું છે. જી. પહેલા તમે જે પહેલો પ્રશ્ન પૂછ્યો, સ્ટોરી ટેલર, અને તમારા
તમે કોને સાંભળીને તમને એમ ઈચ્છા થતી હતી કે હું ઓફકોર્સ નોટ અ સ્ટોરી ટેલર, પણ કોઈ પણ વ્યક્તિને સાંભળીને કશુંક એવું કરવાનું મન થાય? હા, આમ તો એવું થયું કે સ્ટોરી ટેલર તરીકે હું સ્વિચ નથી થયો. સ્ટોરી ટેલર એક મારી અંદરની એક એ હતી કે કારણ કે મૂળે હું છે ને થિયેટરની સાથે સંકળાયેલો માણસ, એટલે રેડિયો, ટેલિવિઝન અને થિયેટર આ બધી મારી પ્રવૃત્તિના મુખ્ય પેલા એ રહ્યા. એટલે થિયેટર હોવાને કારણે નાટક એ શું છે? નાટક ઇઝ અ સ્ટોરી ટેલિંગ. નાટકમાં એ સ્ટોરી ટેલિંગ જ છે. એટલે નાટકમાં અવાજના તમારા મોડ્યુલેશન્સ, હાવભાવ, એટલે એ ડ્રામેટિક રીતે કોઈ પણ વાતને રજૂ કરવાની હોય. એટલે આ મને ગમતું. એટલે દાખલા તરીકે સ્ટોરી કોઈક હોય, હું વાંચું અને જ્યારે સંવાદો આવે ત્યારે મને એમ થાય કે આને આવી રીતે બોલાય તો કેવું સરસ લાગે. એટલે આ મારા મનમાં, અને હું ઘણા બધા નાટકો, રેડિયો નાટકો સાંભળતો, અને કારણ કે હું પોતે રેડિયો નાટકો ઘણા બધા લખતો, અને મારા ઘણા બધા નાટકો રેડિયો ઉપર ભજવાયા પણ છે. એટલે મારા મગજમાં એક વાત દ્રઢ હતી કે બેક ઓફ ધ માઇન્ડ, કે આવું કંઈક સરસ કામ થાય તો મજા પડી જાય. અને દરમિયાનમાં રેડિયો દિલ પર ઉષાબેન ઉપાધ્યાય અહીંયા અમેરિકા આવ્યા હતા, ત્યારે મેં એમને બોલાવ્યા અમારા કાર્યક્રમમાં ઇન્ટરવ્યુ માટે. ઉષાબેનની એક સરસ વાર્તા છે, હું નામ ભૂલું છું. એ વાર્તા એમણે કહ્યું કે મારી વાર્તાઓ પણ ઘણી સરસ છે, ને એમાંની એક આ વાર્તા છે એને લોકોનો બહુ એ મળ્યું છે. એટલે મેં કહ્યું કે ચલો એ વાર્તા મને મોકલો. એ વાર્તા મેં વાંચી. પછી જ્યારે ઇન્ટરવ્યુ વખતે આવ્યા ત્યારે મેં એમને કહ્યું કે આ વાર્તા આમ તો સામાન્ય રીતે હું સર્જક પાસે જ એમ કહું કે તમે વાંચો, પણ આ વાર્તા સરસ છે અને એ વાંચવાની લાલચ રેડિયો ઉપર હું છોડી નથી શકતો. લાવો હું વાંચું એ વાર્તા. એમ કરીને એ વાર્તા મેં વાંચી હતી, અને એટલી સરસ એનું ડ્રામેટિક રીડિંગ થયું. ઉષાબેન પોતે અભિભૂત થઈ ગયા હતા અને એમણે ખૂબ વખાણી એ વાર્તા. અને પછીથી એ વાર્તા મારી પાસેથી જ રેકોર્ડમાં. એટલે પછી થોડાક સમય પછી, હમણાં એકાદ વર્ષ પહેલા, મને મારા મગજમાં એક વાત હતી કે સ્ટોરી ટેલિંગની એક ચેનલ શરૂ કરવી છે મારે, અને એ વાત મારી પાસે હતી જ. એટલે પછી એનાથી એ સ્ટોરી ટેલિંગ શરૂ થયું, ઉષાબેનની એ વાત પછીથી. અને પછીથી તો ઘણી બધી વાર્તાઓ મેં વાંચી, અને હજુ મારી પાસે લગભગ 10, 12, 15 વાર્તાઓ મારી પાસે જુદા જુદા સર્જકોની આવીને પડી છે, એનું ડ્રામેટિક રીડિંગ કરવા માટે, સ્ટોરી ટેલિંગ માટેની. એટલે એ ધીમે ધીમે એ પ્રવૃત્તિ ચાલતી રહે છે. એટલે સ્ટોરી ટેલિંગ આવી રીતે શરૂ થયું, અને બહુ લોકોનો પ્રેમ મળ્યો એમાં. ખૂબ સરસ રીતે. એટલે એકવાર શરૂ થાય તો એ ત્યાંથી એક પણ શબ્દ ચૂકાય નહીં એવી રીતે સાંભળવું ગમે એવું પ્રેઝન્ટેશન હોય છે તમારું. ચોક્કસ. થેન્ક યુ સો મચ. વધારે ને વધારે સાંભળવા મળે. આજે તમે કહો છો 10-15 તમારી પાસે છે, તો પ્લીઝ હવે એને પણ તમે બિલકુલ. જી બિલકુલ. એ સમયની અનુકૂળતા એ બિલકુલ. એટલે મારી તકલીફ શું છે કે હું એક સાથે ઘણા બધા કામ કરતો હોઉં છું, એટલે નિયમિતતા ઓછી છે મારી. એવું હું તમને કહું તો એ સ્વીકારું છું અહીંયા આગળ, કે દર મહિને કે 15 દિવસ મારાથી બંધાઈને નથી રહેવાતું. એટલે એ મારી એક નબળાઈ છે એમ કહીએ તો ચાલે. પણ એટલે કરીશું ચોક્કસ, એ તમે કહો છો, અને કામ છે જે કરવાનું છે. અને બીજી વાત, તમે જે બીજો પ્રશ્ન પૂછ્યો, મને લાગે છે મેં તમારો પ્રથમ પ્રશ્નનો જવાબ આપી દીધો છે. ઓકે. ઓલમોસ્ટ હોય તો, બાકી હોય તો કહું. ના, એટલે મેં કહ્યું એમ કે તમને કોને સાંભળતા હતા સ્ટોરી ટેલિંગ, તમને એમ થાય કે ના, એટલે એવું હું છે ને નાટકો સાંભળતો, મેં તમને કહ્યું એમ, અને સ્ટોરી ટેલિંગ મેં કોઈ ખાસ નતું સાંભળ્યું. સ્ટોરી ટેલિંગ પણ એને કહેવાય કે નહીં એ ખબર નથી, પણ એક લોક કથાકાર છે આપણો હતો રાધર, એ એક્સપાયર થઈ ગયા. આમ તો 2-3 જ છે, કાનજી ભૂટા બારોટ અને એક ઈસરદાન ગઢવી.
ઈશ્વરદાન ગઢવીની વાર્તાઓ, એટલે એ જ્યારે વ્યાખ્યાનો કહે કે એમના કાર્યક્રમની અંદર, ત્યારે એ મને ખૂબ ગમતું. એ સાંભળતો, હું નિયમિત સાંભળતો. અને એની કાઠિયાવાડી લહેજો હતો. ગઢવી એટલે અને લોકકથાકાર કાઠિયાવાડના હતા. એટલે એ પણ એ જે એની રજૂઆતની શૈલી હતી, અદ્ભુત હતી. એ મારા મગજમાં બહુ દ્રઢપણે બેસી ગયેલી વાત હતી. એટલે એક શબ્દનું, એક દ્રશ્યનું એવી રીતે પ્રેઝન્ટેશન કરતા કે આપણને એમ થાય કે વાહ. અને એટલે એ વાતો મારા મગજમાં હતી. ને પછી આમ જ મેં એને જુદી રીતે મૂક્યું. પણ આમ એટલે આવી રીતે શરૂ થયું સ્ટોરી ટેલિંગ. જો પ્રશ્ન પ્રકાશનનો જે પ્રશ્ન હતો, તો પ્રકાશનના પ્રશ્નમાં એવું છે કે અમારા 2 પ્રકાશનો, રાધર 3, ભીતર ભીનું આકાશ એ 1997માં પબ્લિશ થયેલી વાર્તાઓ મારી જુદા જુદા વર્તમાન પત્રોમાં વાર્તાઓ પ્રગટ થતી હતી. એ ભીતર ભીનું આકાશ એનું નામ હતું એ કોલમનું, અને એ જ નામે પુસ્તક પ્રગટ કર્યું. અને પછી સર્પગંધી ક્ષણ, સ્કૂલ કોલેજના સમયમાં હિન્દી લખવાના ચાળે હું ચડેલો. અને એ વખતે હિન્દી છાંદસો ખૂબ લખ્યા કોલેજના સમયમાં, કવિતાઓ લખી, ગઝલો લખી, એ બધું લખ્યું. અને એક ડાયરીમાં એક પુસ્તક થાય એટલું થઈ ગયું. એટલે પછી એમ વિચાર કર્યો કે ચલો એનું પુસ્તક કરીએ. અને એ પુસ્તક કર્યું ભીતર ભીનું આકાશની સાથે જ 1997માં. સર્પગંધી ક્ષણ એનું ટાઇટલ છે. અને એ સર્પગંધી ક્ષણ પુસ્તક મારું પ્રકાશિત થયું. પછીથી લીલા શ્વાસને સરનામે એ અત્યારે કોલમ મારી ચાલે છે. એ વખતે પણ ચાલતી હતી ઘણા બધા છાપાઓમાં, ભારતમાં હતો ત્યાં સુધી. અને અહીંયા પણ હવે અત્યારે ગુજરાત દર્પણ ને એમાં ચાલે છે. એટલે અત્યારે 2 વસ્તુઓ મારા જહેનમાં છે કે એને મારે પુસ્તક રૂપે પ્રકાશિત કરવી. એક મોનોગ્રાફ કરીને મારી એક કોલમ ચાલે છે નિબંધોની, લલિત નિબંધોની. એટલે મોનોગ્રાફ અને લીલા શ્વાસને સરનામે એ હવેની પ્રકાશનો હશે. પણ અત્યારે એટ પ્રેઝન્ટ એક પુસ્તક મારું પ્રકાશનની પ્રક્રિયામાં, એટલે અંતિમ તબક્કામાં છે. કાલે સોમવાર છે, કાલે સોમવારે પ્રિન્ટિંગમાં જવાનું છે. સોમવારે પ્રિન્ટિંગમાં છે, એ જશે. એનું નામ છે માટીની મહેક. માટીની મહેકનો જે કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ એવો છે કે ગુજરાત છોડીને બહાર વસેલા, ભારત છોડીને બહાર વસેલા કોઈ પણ લોકો, સફળ લોકો, જેમણે પોતાના દેશ સાથે, પોતાના વતન સાથે એમની જે લાગણીઓ જોડાયેલી છે, એની વાત એમાં, એની સ્મૃતિ કથાઓ, એની સ્મરણ કથાઓ. તો અમેરિકામાંથી, લંડનથી, કેનેડાથી એવા લગભગ 43 જેટલા સફળ લોકો એમાં જોડાયા છે, જેમાં ખૂબ મોટા નામો છે આપણા અહીંના, અને ખૂબ જુદા જુદા વ્યવસાયનો. ડોક્ટર કમલેશ લુલ્લા તમારે ત્યાં નાસાના જે ચીફ એરોનોટિક્સ એન્જિનિયર છે એ પણ છે. અને નટવર ગાંધી પણ છે, પન્નાબેન છે, મધુ રાય છે, બાબુ સુથાર છે, પ્રજ્ઞાબેન છે, નંદિતા ઠાકોર છે, સુચિ વ્યાસ છે. એવા 43 જણા છે જેમણે પોતાના સ્મરણો, જયશ્રીબેન છે, જયશ્રી મર્ચન્ટ પણ છે એમાં. એટલે એમણે સ્મરણો આલેખ્યા છે. અને એ પુસ્તક રૂપે હવે બસ લગભગ 10-12 દિવસમાં આપણા હાથમાં આવી જશે. અને મને તમને બધાને બતાવવાનો આનંદ થશે હવે ત્યારે આપણે મળશું ત્યારે. એવો વિજયભાઈનો અવાજ આટલી બધી લાંબા સમય સુધી માણ્યો. અને ઇટ ઇઝ માય ઓનર કે જે વિજય ઠક્કર જે સ્ટોરી ટેલર છે, એમની લખેલી સ્ટોરી આજે મારે તમને કહેવાની છે, અભિવ્યક્ત કરવાની.